વલસાડની બશિયાર રાજહંસ મલ્ટીપ્લેક્સમાં બોમ્બ મુકાયાના સમાચારથી જિલ્લા પોલીસ દોડતી થઈ। રાજહંસના સ્ક્રીન નંબર 1 માં બોમ્બ મળતા પોલીસે બોમ્બને BDDS પોલીસ મદદથી ડિફ્યુઝ કરાતા લોકોએ રાહતનો શ્વાસ લીધો। કલાકોની જહેમત બાદ આ ઓપરેશન મોકડ્રીલ હોવાનું માલુમ પડ્યું। વલસાડ જિલ્લા પોલીસ દ્વારા એક મોકડ્રીલનું આયોજન કરવામાં આવેલું હતું રાજહંસ સિનેમામાં, જેમાં જો આવો કોઈ બનાવ બને તો તંત્ર કેટલું સજાગ છે અને કેટલા ટાઈમિંગમાં પહોંચે છે એનો ટાઈમ લેવામાં આવ્યો, તેમજ કેવી રીતે બોમ્બને શોધવામાં આવે છે તેમજ ડિફ્યુઝ કરવામાં આવે છે એ અંગેની કામગીરી કરવામાં આવેલ છે।